સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સેમ 2 નું ધોરણ 8 સેમ 2 એનું આપણે 4th યુનિટ આપણે શરૂ કરેલું હતું, જેની એક્ટિવિટી ફર્સ્ટ અને સેકન્ડ આપણે ઓલરેડી ફર્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે લઈ લીધી છે. આ વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 4 ની એક્ટિવિટી 4 છે એ લેવાના છીએ, જે નાનકડી એવી એક્ટિવિટી છે. એક્ટિવિટી 3 છે એમાં તમને ડાયલોગ આપ્યો છે જે તમારે રીડ કરવાનો છે અને અરેન્જ કરવાનો છે. ઓકે, અને આ જે એક્ટિવિટી 4 છે એમાં સરસ મજાનો એક પેરેગ્રાફ આપ્યો છે. ઈ પેરેગ્રાફ આપણે અન્ડરસ્ટેન્ડ કરીને પછી એમાંથી આપણે એક્શન અને રીઝન આપણે જુદા પાડવાના છે. આપણું જે 4th યુનિટ છે એનું નામ છે ટેલ મી વાય. બરાબર, જે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, મને કહો શા માટે. બરાબર છે, જે વાય છે એ આપણે ક્વેશ્ચન શા માટે વાય વડે કરીએ છીએ, તો કે કોઈ પણ રીઝન જાણવા માટે. બરાબર છે, તો સરસ મજાની આપણી એક્ટિવિટી 4 છે, જેમાં રીડ ધ પેરેગ્રાફ રીડ કરવાનો છે. પછી પેરેગ્રાફ સમજાઈ જાય પછી એમાંથી એક્શન અને રીઝન છે એ જુદા પાડવાના છે. ઓલરેડી આપણને આપી દીધા છે જે સમજવા માટે છે, જેનાથી ખબર પડે કે એક્શન અને રીઝન બરાબર શું છે. ચાલો આપણે શરૂ કરીએ. કાર્તિક કેમ ફ્રોમ સ્કૂલ. કાર્તિક સ્કૂલેથી આવ્યો. કેમ છે એ કમનું ભૂતકાળનું રૂપ છે, COME. બરાબર છે. He was happy. તે ખુશ હતો. He had a trophy in his hand. તે ખુશ હતો શું કામ, તો કે એના હાથમાં ટ્રોફી હતી. બરાબર છે, તે સ્કૂલેથી આવ્યો અને એના હાથમાં ટ્રોફી હતી. હેડ છે એ હેવ અને હેઝ નું ભૂતકાળ છે. ની પાસે હોવું અને ની પાસે હતું. બરાબર છે. He got it from school. તેણે તે સ્કૂલેથી મેળવી હતી. બરાબર, એને સ્કૂલેથી ટ્રોફી આપી હતી. There was a science fair at school. સ્કૂલે સાયન્સ ફેર હતો. He won the trophy. અને તેણે ટ્રોફી જીતી હતી. બરાબર, વિન નું ભૂતકાળનું રૂપ છે won. ખાસ યાદ રાખશું. અને ભૂતકૃદંત પણ WON won થાય છે. He was the best speaker at the district level elocution competition based on science theme. બરાબર, હવે આપણને ખબર પડી કે એને ટ્રોફી છે એ શા માટે આપી છે, તો કે ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે વક્તૃત્વ સ્પર્ધામાં કે જે બેઝડ ઓન એટલે કઈ થીમ ઉપર હતી, તો કે સાયન્સ થીમ ઉપર હતી ને આધારિત હતી. બેઝડ ઓન એટલે ને આધારિત હતી. બરાબર છે, જે ડિસ્ટ્રિક્ટ લેવલની ઇલોક્યુશન કોમ્પિટિશન હતી. બરાબર છે, જેમાં તેને બેસ્ટ સ્પીકર એટલે સારા વક્તા માટે એને આ ટ્રોફી મળી હતી. બરાબર છે. He showed his trophy to his parents. તેણે એની ટ્રોફી છે એના પેરેન્ટ્સ ને બતાવી. બરાબર છે. SHOW show, SHOWED પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલ બને એક જ થાય છે. બતાડવું, દેખાડવું. તેણે એની ટ્રોફી છે એના પેરેન્ટ્સ ને બતાવી. બરાબર છે. લાસ્ટમાં આપણે જે એક્ટિવિટી કરી હતી એમાં એક સેન્ટેન્સ મેં તમને એક્ટિવ પેસિવ નું સમજાવ્યું હતું. બરાબર છે. તો એવી રીતે આમાં he showed his trophy to his parents. તો એનું આપણે પેસિવ વોઇસ કરવું હોય તો કેવી રીતે કરશું, તો કે his trophy છે એ કર્મ છે. બરાબર, જેને આગળ લઈ લેશું, અને he છે એ કર્તા છે જેને પાછળ જવા દેશું. બંનેનું સ્થાન છે એ બદલે છે. પછી કાળ પ્રમાણે ટુ બી આપણે લાઈન ટુ લાઈન આપણે જે નિયમ છે એ યાદ રાખશું. બરાબર, કાળ પ્રમાણે ટુ બી, પછી જે તમને ક્રિયાપદ આપ્યું છે એનું ભૂતકૃદંત. બરાબર, અને પછી બાય, પછી કર્તા. તો આનું આપણે પેસિવ વોઇસ એમ કરશું. He showed his trophy to his parents. તો his trophy, હવે showed છે એટલે સાદો ભૂતકાળ છે. બરાબર, તો એના ટુ બી વોઝ વર થાય. his trophy એક વચન છે એટલે એમાં વોઝ મૂકશું.
બરાબર. his trophy was sold by him. he છે એ પાછળ જતા કર્મ બની જાય એટલે he ની આપણે કઈ વિભક્તિ મૂકશું? કર્મ વિભક્તિ. બરાબર. he કર્તા વિભક્તિ એની કર્મ વિભક્તિ him. તો he was his trophy was, his trophy છે એ આપણે ભેગું લઈએ છીએ. શું કામ? તો કે કોઈ પણ સંબંધક વિભક્તિ છે એની સાથે કંઈક ને કંઈક માલિકી દર્શાવતું છે વસ્તુ, ઈ એની સાથે જોડાયેલું જ હોય છે. બરાબર. તો હંમેશા સંબંધક વિભક્તિની સાથે કંઈક ને કંઈક લટકણ હોય જ છે, જે આપણે યાદ રાખવાનું છે. બરાબર. માય હાઉસ, હર બેગ, હર પેરેન્ટ્સ, હર સિસ્ટર, હિઝ પેરેન્ટ્સ, યોર બેગ, યોર સ્કૂલ. તો આ બધી જે સંબંધક વિભક્તિઓ છે એની સાથે લટકણ હોય ને હોય, જે આપણે યાદ રાખશું. તો અહીંયા હિઝ ટ્રોફી છે તો આપણે પેસિવ વોઇસ એમ કર્યું, હિઝ ટ્રોફી વોઝ sold by him to his parents. આ એનું પેસિવ વોઇસ થયું છે. બરાબર. they congratulated him. બરાબર. એની ટ્રોફી છે પેરેન્ટ્સ ને બતાવી એટલે તે લોકો એને કોંગ્રેચ્યુલેટેડ કર્યો છે. બરાબર. તો અહીંયા પણ આપણે પેસિવ વોઇસ કરવું હોય તો him ને આગળ લઈએ એટલે he થઈ જાય, અને કોંગ્રેચ્યુલેટેડ છે એટલે આપણે ટુ બી વોઝ મૂકવાનું થાય સાદા ભૂતકાળનું. બરોબર છે. તો he was congratulated by, they છે એ પાછળ જાય એટલે એની કર્મ વિભક્તિ them થઈ જાય. જે આપણે જે પ્રોનાઉન ચાર્ટ છે એ આપણે યાદ રાખશું. કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિ. જે ચાર્ટનું તમને એક્ટિવ પેસિવ વોઇસ ના ગ્રામરનો આપણે વિડિયો લેશું એમાં હું તમને ચાર્ટ શીખવાડીશ. ઓકે. તો they છે એ પાછળ જાય છે ત્યારે them બની જાય છે એટલે એનું પેસિવ વોઇસ એમ થશે કે he was congratulated by them. ઓકે. his grandfather was proud of him because Karthik got first prize. એના ગ્રાન્ડફાધરે એને કોંગ્રેચ્યુલેટેડ કર્યો, એના ઉપર એ પ્રાઉડ ફીલ કરે છે. પ્રાઉડ ફીલ કરવું એટલે શું? તો કે ગર્વ લે છે. બરાબર. બીકોઝ કારણ કે કાર્તિક ગોટ ફર્સ્ટ પ્રાઇઝ. ઇલેક્ટ્રિશિયન કોમ્પિટિશન છે જે વક્તૃત્વ સ્પર્ધા છે એમાં કાર્તિકે ફર્સ્ટ પ્રાઇઝ જીત્યું છે. એના માટે એના દાદા છે, ગ્રાન્ડફાધર છે, એ પણ પ્રાઉડ ફીલ કરે છે. Karthik's sister was happy because she was sure about celebration party. કાર્તિકની સિસ્ટર છે એ પણ હેપી છે કારણ કે, બીકોઝ જો હેપી છે કારણ કે, બીકોઝ. હવે આમાં વાય વડે આપણે પ્રશ્ન કરવો હોય તો કેમ કરશું? તો કે why was Karthik's sister happy? Question mark. તો Karthik's sister was happy because she was sure about celebration party. એ શ્યોર હતી અને ખાતરી હતી કે આજે ફર્સ્ટ પ્રાઇઝ જીત્યું છે કાર્તિકે, તો એના માટે સેલિબ્રેશન પાર્ટી આપણે કરીશું. બરોબર છે. તો આ આપણો પેરેગ્રાફ છે. એની નીચે આપણને નાઉ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ટેબલ એવું કરીને એક ટેબલ આપ્યું છે. આપણી જે ટેક્સ્ટ બુક છે એનું પેજ નંબર 43. બરાબર. તમે તમારી ટેક્સ્ટ બુક સાથે ખુલી રાખજો અને જોતા જજો. જેમાં એક્શન અને રીઝન આપ્યા છે એમાંથી આપણે આ પેરેગ્રાફ છે એમાંથી જુદા કરીને આપ્યા છે. બરોબર. તો એક્શન શું છે? કાર્તિક વોઝ હેપી. શું રીઝન છે હેપી હોવાનું? તો કે he won the trophy. બરાબર. હવે આપણે આને બીકોઝ અને વાય વડે પ્રશ્ન આનો બનાવવો હોય તો કેમ બનાવી? તો એમ બનાવાય ને કે why was Karthik happy? Question mark. બરાબર. તો Karthik was happy because he won the trophy. because પછી આપણે he લેશું, પાછું નામ કાર્તિક નહીં લઈ કારણ કે એક ને એક કર્તા વિશે આપણે વાત કરીએ છીએ ત્યારે બીજા વાક્યમાં એનું સર્વનામ જ મૂકીએ છીએ. અને because છે એ કંજક્શન છે જે બે વાક્યને જોડે છે. આપણે ઓલરેડી ફર્સ્ટ સેમમાં 3 કંજક્શન શીખી ગયા છીએ, એન્ડ, બટ અને ઓર. આ સેમમાં આપણે because, therefore અને so આ 3 કંજક્શન લેવાના છીએ જેમાંનું આ because આપણે શીખીએ છીએ. બરાબર. હવે એમાં આપણે
therefore યુઝ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો કે કાર્તિક won the trophy, therefore he was happy. બરાબર છે? because છે એમાં રીઝન પાછળ આવે છે, બરાબર છે, અને therefore છે એમાં રીઝન આગળ આવી જાય છે અને પરિણામ પાછળ આવે છે, રિઝલ્ટ છે એ પાછળ આવે છે, જે આપણે ખાસ ધ્યાન રાખશું. પછી બીજું છે કાર્તિક won the trophy. સામેનું રીઝન આપ્યું છે he was the best speaker at the district level elocution competition. બરાબર છે? તો કાર્તિક શા માટે ટ્રોફી જીત્યો? તો કે કારણ કે તે ઇલોક્યુશન કોમ્પિટિશનમાં બેસ્ટ સ્પીકર છે, ડિસ્ટ્રિક્ટ લેવલની, જિલ્લા લેવલની વક્તૃત્વ સ્પર્ધામાં એ બેસ્ટ સ્પીકર છે, એટલા માટે તે ટ્રોફી જીત્યો છે. ઓકે, તો આવી રીતે ત્રીજું છે his parents congratulated him because, બરાબર, રીઝન આપ્યું છે because થી પાછળ જોડશું he won the trophy. તો હવે એને y વડે પ્રશ્ન પૂછવો હોય તો આપણે કેમ પૂછશું? તો અહીંયા જો congratulated આપ્યું છે એટલે why did his parents congratulate him? આપણે જે WH ક્વેશ્ચન પહેલા શીખી ગયા છે ઈ જ ફોર્મમાં WH બનાવવાનો છે, સાદો પ્રશ્નાર્થ અને આગળ y મૂકી દેવાનો છે અને પાછળ ક્વેશ્ચન માર્ક. બરાબર? તો why did his parents congratulate him? બરાબર છે? તો his parents congratulated him because he won the trophy. આવી રીતે because વડે આપણે એનો જવાબ આપશું. એવી રીતે પછીનું જે છે એક્શન કાર્તિક's sister was happy. સામેનું રીઝન આપણને ટેબલમાં આપ્યું છે she was sure about the celebration party. તો આને આપણે કાર્તિક sister was happy because she was sure about celebration party. ઓકે, જે આપણે પેરેગ્રાફ સમજતા હતા ત્યારે y વડે પ્રશ્ન કર્યો હતો. એવી રીતે કાર્તિક's grandfather was proud of him because he got first prize. બરાબર? Why was Karthik's grandfather proud of him? Question mark. So Karthik's grandfather was proud of him because he got first prize. Okay? આવી રીતે આપણે why અને because ના ક્વેશ્ચનિંગ કરશું અને આપણે રીઝન છે એ because વડે દર્શાવશું અને રિઝલ્ટ છે, પરિણામ છે એ therefore વડે દર્શાવશું. બરાબર? બંને because અને therefore ના વાક્યો છે એ ઉલટ સુલટ આપણે કરી શકીએ. therefore એટલે તેથી અને because એટલે કારણ કે. આપણે સાયન્સ અને બીજા જે આપણા સબ્જેક્ટ છે એમાં આપણે કારણ કે કરીને આપણે કારણો લખીએ છીએ. તો ઇંગ્લિશમાં પણ એ જ છે જે કન્જંક્શન કહેવાય છે. because અને therefore છે એ કન્જંક્શન કહેવાય છે. તો આવી રીતે તમે તમારી જાતે, બરાબર છે, તમે તમારી જાતે ગુજરાતીના અમુક વાક્યો છે જે તમારે જાતે લખવાના છે કારણ કે દર્શાવતા હોય એવા. બરાબર? હું એમ કહું કે હું ખુશ થયો કારણ કે મારા પપ્પાએ મને ગિફ્ટ લઈ દીધી. બરાબર? તો આવા જે વાક્યો છે એ જાતે તમારે ગુજરાતીમાં લખવાના છે અને એનું આપણે ટ્રાન્સલેશન કરવાનું છે ઇંગ્લિશમાં. ઓકે, તો આ સરસ મજાની આપણી નાનકડી એવી એક્ટિવિટી છે જે તમને સમજાઈ ગઈ હશે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આપણી મેઇન એક્ટિવિટી 5 છે જે આપણું યુનિટ છે મેઇન એક્ટિવિટી, એની સાથે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આવજો.